હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો આજે આપણે લોકો વાત કરવાના છીએ એવી વસ્તુઓની કે જેનું જો નિયમિત સેવન કરવામાં આવે તો ગેરંટી સાથે કહું છું લીવરને લગતી કોઈ પણ સમસ્યા છે તે નહીં થાય. મિત્રો પહેલા આપણે લોકો એક સામાન્ય માહિતીની વાત કરવા જઈએ ને તો આજે વૈશ્વિક લેવલે એટલે કે આખા વિશ્વમાં 25% લોકો એ ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ફેટી લીવરનો મતલબ શું થશે તો કે લીવરમાં ફેટ એટલે કે ચરબી છે તેનું વધારે પડતું જમા થવું. આ સાંભળવામાં ખૂબ સામાન્ય વાત લાગે છે પણ હકીકતમાં એ ખૂબ એક ગંભીર સમસ્યા છે. આ તો વિશ્વની વાત થઈ, પણ ભારત દેશની વાત કરવા જઈએ તો ભારતમાં આ આંકડો 32% જેટલો છે. એનો મતલબ કહેવા જાવ તો દર 10માંથી 3 માણસ છે તે ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. અને આ આપણા માટે ખૂબ જ ગંભીર બની જાય છે, અગત્યનું બની જાય છે, કારણ કે ફેટી લીવરની સમસ્યા એવી હોય છે કે જેના લક્ષણો શરૂઆતમાં આપણને દેખાતા નથી અને જ્યારે બહુ ગંભીર બની જાય ત્યારે તેના સિમ્પટોમ્સ છે તે ધ્યાનમાં આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. તો આવા ફેટી લીવરથી બચવા અને લીવરને તંદુરસ્ત અને હેલ્ધી રાખવા માટે આપણે શું ખાવું તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. સાથે સાથે પહેલા એ સમજી લઈએ કે લીવરનું કાર્ય શું છે. તો મિત્રો લીવર છે તે આખા શરીરની ગંદકીને ચોખ્ખું કરવાનું કામ કરે છે. એક પ્રકારે કહું ને તો શરીરમાં રહેલા ઝેરી તત્વોને ફિલ્ટર કરવાનું, ગાળવાનું કામ છે તે લીવર કરે છે. તે તત્વોને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય છે તે મુખ્યત્વે લીવર કરે છે. સાથે સાથે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને પચાવવા માટે જરૂરી જે ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો છે તેનો સ્ત્રાવ કરવાનું કાર્ય પણ લીવર કરે છે. આ ઉપરાંત ઘણા બધા શરીર માટે અગત્યના હોર્મોન્સ અને અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરવાનું કાર્ય પણ લીવર છે તે ખૂબ સારી રીતે કરે છે. હવે આ લીવરને તંદુરસ્ત રાખવા માટે એવી કઈ વસ્તુઓ ખાવી તે હવે તમને જણાવી દઉં. વસ્તુ નંબર 1 મિત્રો એ છે લીંબુ પાણી. યાદ રહે, હું લીંબુ અને પાણી બે જ શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. અહીં લીંબુ શરબતની વાત નથી કરી રહ્યો કે લીંબુ સોડાની વાત પણ નથી કરી રહ્યો. લીંબુ પાણીનો મતલબ એક ગ્લાસમાં આપણે લોકોએ નવસેકું પાણી લેવાનું છે. જી હા મિત્રો, એક ગ્લાસમાં નવસેકું પાણી લેવાનું છે અને તેમાં લગભગ અડધુંથી 1 લીંબુ આપણે નીચોવી અને આ પાણીને સવારે ભૂખ્યા પેટે પી જવાનું છે. હવે તમને થશે કે લીંબુ પાણી શા માટે? તો લીંબુમાં રહેલા તત્વો છે તે ફેટને ઓછું કરવાનું કાર્ય કરે છે. ફેટી લીવર એટલે કે લીવરમાં જામેલો જે વધારાનો ફેટ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરે છે. હવે લીંબુ પાણીનો ટેસ્ટ જો તમને ન ભાવતો હોય તો જો તમારી પાસે ઓરિજિનલ મધ હોય, જી હા મિત્રો, એ ચકાસણી કરી લેવી જરૂરી છે, કારણ કે બજારમાં મળતું મધ છે મોટાભાગે એવું બને છે કે તે ડુપ્લિકેટ હોય છે અથવા તેમાં ખાંડની ચાસણી વધારે હોય છે. માટે જો ઓરિજિનલ મધ હોય તમારી પાસે તો આમાંથી પણ એકાદ ચમચી તમે નાખશો તો તમને ટેસ્ટ પણ ભાવશે અને તેનો ફાયદો પણ વધી જશે. માટે અહીં લીંબુ પાણી છે તે તમારે લેવું જોઈએ. તે તમારા લીવરને એકદમ તંદુરસ્ત બનાવે છે, તમારામાં ઉર્જાનો સંચાર કરે છે, સાથે સાથે તમારી જે લીવરની હેલ્થ છે તેને સુધારવાનું પણ કાર્ય કરે છે. માટે અહીં પહેલું વસ્તુ જે ખાવી જોઈએ એ છે લીંબુ પાણી. મિત્રો બીજી વસ્તુ છે એ છે ગ્રીન ટી. હવે તમને થાય કે શા માટે ગ્રીન ટી? તો મિત્રો ગ્રીન ટીમાં કેટિકન્સ નામનો એક એવો એલિમેન્ટ રહેલો છે કે જે લીવરની તંદુરસ્તી માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. લીવરને હેલ્ધી બનાવે છે. લીવરમાં રહેલા જે ટોક્સિક એલિમેન્ટ છે એટલે કે લીવરમાં રહેલા જે ખરાબ તત્વો છે તેનો લીવરમાંથી નિકાલ કરવાનું કાર્ય તે આ ગ્રીન ટી ખૂબ જ સારી રીતે કરે છે. પણ હા, તમને ઘડીકમાં ઊંઘ નથી આવતી અથવા તમે ઊંઘ માટેની દવા લઈ રહ્યા છો તો ગ્રીન ટીનું સેવન છે દિવસ દરમિયાન જ કરવું જોઈએ. ગ્રીન ટીનું સેવન સાંજના સમય પછી એટલે લગભગ 4 થી 5 વાગ્યા પછીના સમયમાં ન કરવું જોઈએ અને દિવસમાં 1 થી 2 કપ ગ્રીન ટી ઇનફ છે તમારા માટે. હવે આ ગ્રીન ટીની સાથે સાથે અન્ય ત્રીજી કઈ વસ્તુ છે કે જેનું સેવન કરવામાં આવે તો પણ તમારા લીવરની તંદુરસ્તી વધશે મિત્રો, તો એ છે શિયાળાની રેમેડી. અને અન્ય ઋતુઓમાં પણ મળે છે, આયુર્વેદિક સ્ટોર પર તેનો પાવડર મળી રહે છે અથવા સૂકા ફોર્મમાં તે મળી રહે છે. એ છે આમળા. આમળા છે તેને એક પ્રકારે કહેવા જાય ને તો આયુર્વેદમાં સુપર ફૂડનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે આમળા છે તેને સીધા ખાઈ શકાય છે, તેનું જ્યુસ પી શકાય છે, તેની ચટણી બનાવી શકાય છે, તેનો મુરબ્બો બનાવીને ખાઈ શકાય છે. જુદી જુદી રીતે આપણે આમળાનું સેવન કરી શકીએ છીએ. હવે આમળાનું મુખ્ય કાર્ય એ ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી ઘટાડી અને ગુડ કોલેસ્ટ્રોલ છે તેને વધારવાનું છે. સાથે સાથે લીવરની તંદુરસ્તી અને હેલ્થને સુધારવાનું કાર્ય પણ આમળા છે તે ખૂબ જ સારી રીતે કરે છે. માટે આમળાનું સેવન છે તે પણ કરી શકો છો.
ઓફ સિઝન હોય એટલે કે ઉનાળો કે ચોમાસો હોય તો તમે આયુર્વેદિક સ્ટોર પરથી આમળા છે તેનો પાવડર લઈ શકો છો, તેને નવસેકા પાણીમાં ઉમેરી અને તેનું આ રીતે પણ તેને પી શકો છો, અથવા સૂકા ફોર્મમાં મળતા આમળા છે તેને પણ ખાઈ શકો છો. મિત્રો છેલ્લી અને ચોથી વસ્તુ છે કાચી હળદર. જી હા મિત્રો, હળદર છે તેમાં કરિક્યુમ નામનું એલિમેન્ટ રહેલો હોય છે કે જે આપણી લીવરની તંદુરસ્તી માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે મૃત કોષો છે તેને દૂર કરી નવા કોષો બનાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે આ કરિક્યુમ છે તે ઓવરઓલ લીવરની હેલ્થ સુધારે છે. લીવરમાં રહેલા ખરાબ જે તત્વો છે, ગંદી વસ્તુઓ છે, તેને લીવરમાંથી બહાર કાઢવાનું કાર્ય આ કરિક્યુમ સારી રીતે કરે છે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો? તો લીલી હળદર એટલે કે જે બજારમાં મળતી લીલી હળદર છે તેને લઈ અને તેના ટુકડાઓ કરી એક તપેલી જેટલા પાણીમાં લઈ અને તેમાં ઉમેરી દેવાના છે. સાથે સાથે તેમાં એકાદ દાણો તજનો, એકાદ ટુકડો તજનો, સાથે સાથે 2-4 દાણા મરીના અને તેની સાથે સાથે 1 થી 2 દાણા એલચીના ઉમેરી તમે આને પાણીને ગરમ કરી લો. બરાબર ગરમ થઈ જાય એટલે હવે નવસેકું રહે ત્યારે આ પાણીને ગાળી લો અને આ પાણીનું સેવન કરવાથી આપણા લીવરની તંદુરસ્તી છે તે ખૂબ જ સારી રહે છે. લીવરને હેલ્ધી આપણે રાખી શકીએ છીએ. તો મિત્રો, આ તો હતો આજનો વિડીયો કે જેમાં મેં લીવરની તંદુરસ્તી વિશે વાત કરેલી છે. આશા રાખું છું આપને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.